અને આ સોડાની સ્પ્રાઇટ કેટલી ખબર છે? આ સોડા 20 રૂપિયાની મળે, પણ અહીંયા 25 લીધા આપણી પાસેથી. મોગલમાં વાળ નથી, પણ આપણે વાળ કરવાની પહેલા પ્રેક્ટિસ છે, એટલે વાળ થઈ જ જાય આપણે. હેલો મિત્રો, કેમ છો બધા? મોજ મજામાં જઈએ. તો અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે ભગોડા. આ આપણા ભાઈબંધનો નવા રાઈડર આપણે ગોઈતા છે, આપણી હાઈરેસ છે. તમારું ભાઈ ચેનલ નું નામ આપી દેજો. છે ચેનલ તો મિત્ર અત્યારે આપણે શેર ન કરી, પણ આપણે જો 2-3 વ્લોગ આપણે હારે બનાવશું તો તમારા વ્લોગમાં આપણે છે ને ચેનલ જાહેર કરવાના છે. જો આપણે કન્ટિન્યુ આપણે 3 વ્લોગ તમારી હારે ઉતારશું, એટલે આપણે મારી ચેનલનું નામ આપણે તમારી ચેનલમાં જાહેર કરશું ટૂંક સમયમાં. કેમ કે હમણાં પ્રાઇવેટ રાખેલી છે ચેનલ, એટલે તમને કઈ નામ નથી આપ્યું. જો આપણે હારે 3-4 વિડીયો બનાવશે પછી તમને બતાવશે. તો હવે નીકળીએ આપણે, બહુ મોડું થઈ ગયું. આપણે તમારો મિત્ર સૌથી પ્યારો સુરો. તો નીકળીએ હવે. તો મિત્ર એક વસ્તુ તમને કહેવાનું બાકી રહી ગયું. ટોલ ગેટ છે, તો આપણી પાસે આપણી ગાડીમાં એટલી નંબર પ્લેટ નથી. મોગલમાં કરીને કાંઈ કરે નહીં આરટીઓ વાળા, નંબર પ્લેટ નથી ને પાસે આપણે કાંઈ રેડી એટલું બધું કાંઈ ખાસ નથી ગાડીમાં. એક બાજુનું ઇન્ડિકેટર નથી, આ બાજુ તૂટી ગયું છે. છોકરાઓ બધું તોડી નાખ્યું. તો અહીંયા આપણે લાઈટો નાખેલી ત્યાં બધી, આ બાજુ વીધી, આ બાજુ વીધી ને ઓલી બાજુ તો છોકરાએ તોડી નાખી, ક્યાંય ગયા છોકરા. તો શીખ હજી તો આપણે આમાં થોડુંક મોડિફિકેશન કરાવવાનું છે. આપણું આ સાયલેશન છે ને, એ આપણે ઓલું ફટફટ બોલે ને, એ સાયલેશન નખવી દેવું છે. તો વિડીયો આ ગાડીના આપણે મોડિફાઈ જ કરવાની છે, આપણે ફૂલ મોડિફાઈ કરી નાખવાની છે ટૂંક સમયમાં આપણે. તો હવે જઈએ આપણે મિત્રો. ફાઇનલી મિત્રો, તો હવે આપણે પણ નીકળી ગયા છે ને આપણો ભાઈબંધ પણ પાછળ આવેલો આવે છે. જો તમને બતાતા છે. તો આપણે આ રસ્તો આપણો, બાકી આ મોસમ પર મજા આવે એવું છે, એટલે નીકળ્યા છે. મજા આવે એમ કીધું. આ બધું આપણું ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે અને વાદળા તમે જો એક નંબર ના કઈ કીધા નહીં એવા રીતના છે વાદળા. એટલે મેં કીધું આપણે વિડીયો બનાવી આવી છે. હવે આપણે કન્ટિન્યુ વિડીયો કરવાનો છે. ડેલી રોજ આપણે ચેનલમાં વિડીયો આવશે. આપણે તો ટકો કરાવી નાખ્યો, કેમ કે ગરમી થતી એટલે અમે ટકો કરાવી નાખ્યો ને આપણે કાન વિંધાયો હોય. બાકી તો હવે મળી તમને હાઈવે છે. તો ફાઇનલી મિત્રો, હવે આપણે હાઈવે રોડે તો પૂકી જશે. તો બધા કેટલી ભીડમાં જઈ રહ્યા છે. તો આપણે જો આ રીતનું કઈક લુક છે. આ બધું ઓલી બાજુ વાદળા મસ્ત ના નીકળ્યા, પણ બધું ના જઈને જોઈએ આપણે કેવું વાતાવરણ લઈ આવ ચોખ્ખું થઈ જાય ને વાદળા હોય ને તો મજા આવે. કેમ કે બધું મસ્ત બધું બતાય એટલું રીતનું જે રીતનું હોય એ રીતનું બધું બતાય ને, એટલે થોડીક મજા આવે. બસ જાય રહી છે. તો મિત્રો, હવે આપણે પેટ્રોલ ને નખી દીધું છે, તો પાણી પી લીધું છે. હવે જો આપણી 2 ગાડી ઓલામાં પડી છે. બાકી આપણે સંજુભાઈ રાઈડર, બાકી રોડ જો અહીંયા મશીન પડ્યું છે ઘઉં કાઢવાનું. એને બોલાવે ને કહેજો આપણે તમારે આપણું જ છે. જ્યાં આપણે આવી ના આપણું જ છે બધું. આ પેટ્રોલ પંપ આપણો છે, પણ આપણે હોય ત્યાં સુધી, બાકી તો કાંઈ નહીં. બાકી જો એનો ચાલુ થઈ ગયો છે મોટો વ્લોગ. તો આ ગાડીમાં આપણે પુરાઈ લીધું છે. બાકી સુરેશ, શું કેવું છે તમારું? બગુડા જાય છે ભાઈ. તો એનું ચાલુ છે આપણે મિત્રનું. તો પાછા નીકળી, નગર પાછું મોડું થઈ જાય બહુ. ફાઇનલી મિત્રો, હવે આપણે નીકળી ગયા છીએ. આપણે આ મોટો વ્લોગ તો એ ભાઈ ને આપણે તમારી મિસ્ટેક છે ભાઈ, તમારું થોડુંક ઇન્ડિકેટર એક બંધ કરી દો. તો નીકળતે हैं, चलो. તો મિત્રો, આપણે ગાડીમાં નવી સ્ટીક લગાવી દીધી છે. તો આપણી ગાડી સુધે જઈ રહી છે. આપણે કઈ લીવર ની કઈ ટેન્શન નહીં. કેમ કે અહીંયા તો આપણે પાણકો નાખી દીધો, નાનો એવો પાણકો નાખી દીધો ને, આખી ગાડી કંટ્રોલ કરી રહી છે. જો ટાઈમ વાયા રેકેલા છે આપણા બ્લોગર. તો બાકી જો પેટ્રોલ પંપ આવી ગયો છે.
તમને અમારો વિડીયો કેમ લાગે, મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો અત્યારે તો જઈ રહી છે એની આજે જ આપણે તો કઈ ગાડીમાં કરતા નથી, એની મેળે દોડી દઈ છે ગાડી. આ પાણગો નાખવાનું કારણ શું કે એક સ્પીડ છે ગાડીની, એક જ સ્પીડ છે, કાંઈ વધે નહીં ને કાંઈ ઘટે એ રીતે. તો ફાઇનલી મિત્રો ગેટ પાસે પૂગી ગયા છે. જો હવે ટોલ ગેટ આપણે પૂગી ગયા છે. બાકી તો જો હવે જઈ રહ્યા છે નિરાઈ જાય. હાવ એમ તો સેજ તો ગાડી આંકવી પડે, નકર તો પછી હાવ ધીમી પડી જાય, એટલે ગાડી સેજ તો આંકવી પડે. બાકી તો અહીંયા ટોલ ગેટમાં કઈ આપણે કઈ દેવું ન પડે. અહીંયા એક નાની એવી રસ્તી હોય, નાલી આપણે ઠેઠ તો ઠેઠ વહી જાય ગાડી. તો અહીંયા આપણે કાંઈ ટોલનો ઓલો ન નડે ગેટ. બાકી તો અહીંથી તો આપણે નિરાતે જ વયો જાય. હાવ આપણા ઓલો ઘરે આવી ગયા છે. તો હવે મિત્રો આપણે થોડોક ખેંચશું. चलो खींचते हैं थोड़ा. फिंगर हमको फिंगर बताइए, उसको फिंगर बताएंगे. चलो तो મિત્રો અહીંયા આપણે ડેટા પૂરી જતી 2 મિનિટ દુકાને ઊભા રહેવું. હવે પછી પાછા અંદર આપણે તો આપણા મિત્રો જો હવે थोड़ा रोकना है, रुकना दुकान पे. तो दुकान पे થોડાક ઊભા રહેવું. બાકી તો જો નિરાતે હાવ નિરાતે અહીંયા ભૂગી ગયા છે. જો આપણે અગુડા પાટીઓ આવી ગયો, તમને દેખાણું છે. प्रयास कर रहे भाई वो सही बात नहीं है. हमको फिंगर बताइए ऐसे यार, क्या करें. उस बंदे के बारे में ठीक है अब नहीं चलाऊंगा यार. चलो आपकी देख के मेरे को भी मन हुआ था. मैंने थोड़ी भगाई थी, बहुत नहीं, थोड़ी भगाई थी. चलो तो मित्र હવે આપણે ઠંડા પી લઈએ. આપણે સોડા લઈ લીધી છે, તો સારે સોડા પી નાખી. પછી આપણે જઈએ મોગલમાં. વાળ નથી પણ આપણે વાળ કરવાની પહેલા પ્રેક્ટિસ છે, એટલે વાળ થઈ જાય. હવે આપણે फोटो ले लेते તો थंबनेल के लिए फोटो ले लेते हैं. તો મિત્રો આપણે સોડા પી લીધી છે ને સોડા પીને નીકળે છે ને આપણે ઉગડા વાળા રફ રસ્તે ચડી ગયા છે. હાઈવે મૂકી દીધો છે આપણે. તો જો અહીંયા તો આપણે બહુ ઘણા બધા પંખા ને એવું ઘણું છે, અને બતાવું. આપણે ડુંગરે ઉપર ચડીએ ને નાની મસ્ત બધું બતાવી, તમને બધું બતાવી. બાકી તો છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયોમાં. બીજું તો શું, મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તેથી અમારો વિડીયો તમને જલ્દી સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દેજો. तो हम आ गए हैं फिर से उसी अंदाज में, लेकिन इस बार हमने कवर काट दिया है फोन का. थोड़ा ठीक देखेगा क्योंकि हमने कैमरा भी लूज दे रहा है. हिंदीમાં ભાઈ થોડીક તકલીફ પડે છે, પણ હાલ છે, મજા આવશે. તમને દાંત કાઢવાની મજા આવશે. તો આપણા મિત્રો તો આગળ વૈયા ગયા છે. તો મિત્રો વિડીયો લાંબો થઈ જાય તો હાલ છે, પણ આવશે મજા. કેમ કે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો, જોવાની મજા જ આવ્યા કરશે. કેમ કે આપણી હારે એક મોટો વ્લોગ વાળો છે, ગાડી વાળો, એટલે મજા આવે. બે વ્લોગર હારે ભેગા થાય ને તો કાંઈક નવીન કરવા મળે અને કાંઈક નવીન જાણવા મળે ને થોડુંક સમજવા મળે. બાકી તો અહીંયા પાવર આવું છે ને પગોડા આપણે તમને ધજા બતાતી છે મંદિરની. તો હવે આપણે મંદિરે જઈને મળીએ પાછા તમને. તો મિત્રો હવે આપણે પૂગી ગયા છીએ, ગાડી પાર્કિંગ કરી દેવાની છે. બાકી તો બધા માણસો પગે લાગીને જાય છે. આપણે પૂગી ગયા છીએ. પબ્લિક તો ઘણું છે હો ભાઈ. આજના સમય આવ્યા પણ પબ્લિક વહી ગયું છે. તો આવશે મજા, થોડી રાહ જોજો. અંદર આપણે જઈએ મંદિરે, પગે લાગી અને પછી આપણે આ ડોંગરા ઉપર ચડવાનું છે, ઉપર થાવ જવું. બાકી તો જો ગીરદી તો બહુ એટલી બધી કઈ છે નહીં. અહીંયા આપણે ગાડી મૂકી દઈએ
આ બધું અહીંયા ત્યાં બધું ભરાઈ રાખે तो हमारे मित्र बढ़िया क्या यार थोड़ा पार्किंग हो जाएगा फिर मजा आएगा तो आया प्रोग्राम હતો પણ આપણે કાય આવી નતા આવ્યા એટલે આપણે આગળ દિવસે આવી ગયા આ એક તમારી મારી ટેવ તો અહીંયા એક હાથ રાખવાની છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો હવે અંદર આપણે જઈએ છીએ ગુડા મોગલમાં દર્શન કરી આવી પછી જઈએ પાછા બધું ફરી તમને બધું દેખાડી કેવી રીતનું છે બધું તો બધા મસ્તી કરે છે મસ્તી તો મિત્રો હવે આપણે અંદર જઈએ છીએ પગે લાગી અંદર તો કઈ મંદિરની અંદર તો ફોન નહીં લઈ જવા દઈ અંદરથી તમને કોઈ આપણે હવન કુંડ છે ના તમને બધું બતાવી દે આમ તો બાજુમાં બધું સરખું બતાવી દે તો આપણે એન્ટ્રી ગેટમાં પૂગી ગયા છીએ અહીંયા સાંજે બહુ મસ્ત ની લાઇટો ને બધું ગોઠવેલું હતું પણ આપણે સાંજે આવાય એમ નહોતું એટલે દિવસે આવી ગયા તો આપણે મોડું થઈ ગયું છે ચાલ તો હાલ છે તો હવે અંદર જઈએ આપણે પછી પાછા તમને મળીએ તો હવે આપણે મોગલમાંના ગેટે પૂગી ગયા છીએ મંદિરે જવાનું તો થોડોક આગો છે એટલો બધો કાંઈ આગો ખાસ નથી એટલો આગો છે સેલ તો હાથ પગ પહેલા તો થોડાક ધોઈ આવી અને પછી આપણે પાછા મંદિરમાં જઈએ મિત્રો હાથ પગ ધોઈ નાખ્યા છે અને આપણી તમને ખબર તો ખરી એક ત્યાં હાથ માથા બળી જાય છે ત્યાં હવે આપણે કાઢવી જોઈએ બાકી જો બધા હાથ પગ ધોઈ નાખ્યા છે આપણે આમ હાથ પગ ને ધોયા મેં મોઢું ધોયું ખોટું બોલો આ બધા હાથ પગ ધોઈ નાખ્યા છે આપણે હાથ પગ ધોઈ નાખ્યા છે અને હવે આપણે જઈએ બધા અહીંયા અત્યારે તો ફોટો શૂટ ચાલે છે ને હવે આપણે જઈએ અંદર એક પાછી કેમ મને તમને યાદ આવી ગઈ હવે જઈ રહ્યા છીએ આપણે અંદર થોડુંક સીન બતાવું જો તમને મસ્ત બાકી કેટલું પબ્લિક છે અંદર ઘણું બધું માણસો છે તો જો મંદિરમાં પણ માણસો છે અંદર આપણે પગે લાગી આવશું અંદર તો ફોન લઈ જવા ન દે પણ અહીંથી તમે પગે લાગી લેજો ભાઈ બધા મિત્રો હવે અહીંયા તમે દર્શન કરી લો ભાઈ ના અંદર તો કઈ ફોન લઈ જવા ન દે બાકી તમને અહીંથી બધું બતાવું જો કેવું મસ્ત મસ્ત છે તો મિત્રો ચા પીને આપણે ગયા છીએ અને હવે એક વસ્તુ તમને બતાવું આપણે સાંડલા કરવા હવે અહીંયા સંજુભાઈ જવાનું છે હા જો આપણું બોલું બતાવે જો જો આપણે ટકા કેમ પણ ઓ ટકો સમકે તો મિત્રો આપણે સાંડલો કરી નાખીએ પછી પાછા મળીએ તો મિત્રો આપણે ટકામાં સાંડલો કરી નાખ્યો છે લાંબો સાંડલો કરીને તો જ ટકો સારો લાગે હું તો ટકામાં તો મજા આવે તો હવે જઈએ આપણે ડુંગરા ઉપર ના જઈને તમને નાનો બધો સીન બતાવું તો હવે આપણે નીકળી ગયા છીએ બરોબર તો જો અહીં બધા ફોટા પાડે છે ને આપણે થંબનેલ માટે એક ફોટો લેવાનો છે તો થંબનેલ માટે પણ આપણે ફોટો લઈ લેવું એક તો મિત્રો હવે દર્શન કરી લીધા છે ને હવે આપણે નીકળીશું ડુંગરા ઉપર જઈશું તમને બધું બતાવી ને બાકી તો જો અહીં બધું આ બધું વ્યવસાય છે જો અહીં વ્યવસાય તો વ્લોગર એનો વ્લોગ ચાલુ છે અને આપણે કન્ટિન્યુ ચાલુ છે તો જાય છે જો તો મિત્રો જો આપણે સોડા લઈ લીધી બધાએ લઈ લીધી હવે ઉપર જઈને આપણે પીશું અને આ સોડાની સ્પ્રાઇટ કેટલી ખબર છે આ સોડા 20 રૂપિયાની મળે પણ અહીંયા 25 લીધા આપણી પાસે આ 20 વાળી સોડા આપણે 25 માં લીધી તો શું આપણે તો હવે જવા દઈએ આપી દીધા જઈએ આપણે ઉપર જઈએ પછી પાછા તમને મળી ઉપર જો અમે બની ગયું છે નગર ના કઈ હતું નહીં જો આ પેલા આ કઈ હતું નહીં સપર બનાવેલું ના સપર બની ગયું છે તો હવે ના અંદર જઈ ને પછી તમને પાછા બધું બતાવી તો આપણી પાર્કિંગ પૂગી જશે તો હવે આપણી સ્પ્રાઇટ તોડશું ભાઈ એટલે પીવાની છે જો તો ભાઈ ખોલી ગયો તો જો સીન કરી ઉભા રહ્યો સીન હોને વાલા है देखो એ
नहीं होगा नहीं होगा 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 लेकिन थोड़ा लेट होगा लेट होगा होगा नहीं होगा अबे यार तुम्हारी सोडा ढोल जाएंगी ओ यार भाई देखो फिर से सीन हो गया पानी सक्सेन हो गया देखो अब ठंडा पी लेते हैं फिर बोतल आखी रही हमारी अधूरी हो जो गई। देखो क्या हुआ अभी हेलमेट निकाल दिया और ऐसे ही हम देखो ऐसे कर रहे हैं તો હવે ઠંડો પી લઈ પછી પાછા તમને મળીએ ઉપર જઈએ હવે આપણે પગે લાગી આવી અને ઉપરથી તમને થોડોક સીન બતાવીને ફોટા પાડવાના છે એ પાડી લઈ બાકી તો જો આપણા મિત્રો બધા જઈ રહ્યા છે બે વ્લોગર તો મિત્ર હવે આપણે ઉપર ચડી જઈ ઉપર ચડીને પાછા તમને બતાવી બધું ઉપર કેવું વ્યૂ છે મસ્ત અને કઈ રીતના વાવાઝોડામાં કેટલા પતરા ઉડી ગયા ઘણા ઉડી ગયા એવું લાગે છે મને અને બાકી તો જઈ છે ઉપર થાવ આપણા મિત્રો જો હવે જઈ રહ્યા છે જઈ છે હવે ઉપર થાવ સંજુભાઈ કેમ છું થાકી જા કે એટલા દાદરામ થાકી જાય લ્યો એટલામાં તો હવે ભાઈ પૂજા છે સાથી તો ભાઈ હેલ્મેટ મને પકડાયું હતું અને ભાઈ જો માથા ચડીને દાંત કરે છે જો અહીંથી કેવો મસ્ત નો નજારો આવે ક્યાં સુધીનો પેટ જોયો હેઠે હતા ત્યાં સુધી સારું લાગતું હતું પછી જ્યારે આ પડી આમાં બધે પતરા હતા આ બધે પતરા ઉડી ગયેલા છે સારી દીધેલું છે ખાલી આ તડકો રે સાયો રે ને અહીંથી જો તમને આપણે આ ઓલું જોયું નતો ડેમ એ ડેમે તમને બતાવી દઉં બાકી તમને જો કીધા ને પંખા ઘણા છે હવે પંખા કેટલા છે જો અહીંથી આપણે આ નદી કાંઈ આવી નહોતી વાઇટમાં આ નદી છે અહીંયા બાકી તો બધે બતાવે છે એ રીતનું અને આપણે એટલું બતાવે પછી પાછા આપણે પગાર લાગવા જઈએ તો મિત્રો અહીંયા જો ઉપર આ નવી મૂર્તિઓ મુકાણી છે એ આપણે કાંઈ જોઈ નથી જો તમને બતાવી દે અહીંયા ખોડિયારમાંનું અહીંયા છે મંદિર અને આ ખોડિયારમાંની અહીંયા બીજી મૂર્તિઓ બે મુકાણી બાકી ઉપરથી જો કેમ પણ હેઠેનો મસ્તનો નજારો આ બધું વાહન પડ્યું બાકી અહીંયા મંદિર બાકી પબ્લિક કેવો આવ ઝીણું ઝીણું લાગે જો આ ઝીણું ઝીણું આમાં તો બતાતું ને ઝૂમ કરી પછી બતાવી દો અહીં તને આયલા થઈ ગયો તો ખાલી આ આખું કેટલું આખું ને બાકી તો હવે આપણે હેઠે હવે ભાગીએ છીએ ઓલા અમે હવન કુંડ હતા ના તમને બતાવી દઉં ના કેવું છે બધું હવે તો આપણે નીકળી પાછું મોડું થઈ જાય આપણે તો હાલો હવે નીકળી ભાઈ તો મિત્રો હવે ભાગ્યા છીએ આપણે હેઠે ઉતરવા મને એક બંદો આપણો વયો ગયો છે બાકી જો અહીંયા કલર કામ થાય છે ને આ હમણાં નવું નવું જ કલર કામ થયું છે શું કેવું સંજુભાઈ તમારું ચાલુ છે આજે તાજું છે આપણે ફોટો પાડતા હતા ને તે મને એમ લાગ્યું હતું કે તાજું છે એટલે ધ્યાન રાખવી પડશે તો અમારી એરે તમને મજા આવી છે મજા આવી બહુ મજા એટલે તો આમ દેખો તો પછી આમ જોયું મેં કીધું નહીં ખૂબ જ ગયેલું છે તો અમારી એરે તમને મજા આવી કેવી બહુ મજા આવી જો તેમ જો कितने बजे भाई 6:33 मिनट हो गई तो हमें वीडियो बनावी थी ने હવે ભાગ્ય પાછા ઘર બાજુ ओ भाई देखो छोटी बाइक दिखाऊं तुमको छोटी बाइक ये देखो छोटी सी बाइक कितनी नन्ही है ओ सुरा हाँ में बैठ तो देखो अभी देखो कितनी छोटी है देखो देखो कितनी छोटी है ओ તો હવે આપણી ગાડી में પૂગી જશે ને હવે આપણે નીકળી હેઠે અમે તો કાંઈ જવાનું નહીં પાછા આપણે નવા વિડીયોમાં વ્લોગમાં તમને બતાવીશું બધું કઈ રીતનું છે અને બહુ મોડું થઈ જાય હજી તો ઘણું હાલવાનું છે આપણે તો નીકળીએ હવે પાછા મળી તમને ભાઈ આપ નીકળતે ગાંવ તરફ તો હવે ભાગ્યા છીએ આપણે બપોરાથી નીકળવા તરફ તો હવે નીકળી ગયા છીએ અહીંથી તો આપણે જય મોગલમાં બીજું તો શું तो भाई जो पासा ऊपर क्या भूल गई पानी की बोतल भरने तो फाइनली मित्रों
છે એટલે આપણે એમ્બ્યુલન્સ નીકળે એટલે થોડુંક સાઈડમાં લઈ લે આપણે સાઈડમાં લઈ જઈએ જોઈ ટૂલ ગેટ પાસે એમ્બ્યુલન્સને વટવા દઈ કે ખોલી નાખે છે ઇમરજન્સી તો હતી એવું લાગ્યું છે જોઈ હા હોય હા ઊભી ન હતી આ રાંડો ઉછળ ચાલ્યો છે હવે આપણે નીકળી જઈએ આ બાજુલી પાડવા કે ઓલી બાજુલી તો આ બાજુ પેલા ફોટા પાડશે તો આપણા મિત્ર બધા ફોટા પાડ્યા હતા બધા ફોટા પાડવા હાટુ ઊભા હતા અને હવે નીકળી આપણે ઘર તરફ તો देखो कोपरो काट रहा है હું કાઢો છો હવે આ જોવાની ઓલા આપણે મોબાઈલ હોલ્ડર નું છે ને નક્કો તૂટી ગયો એટલે છે ને આપણે છે ને આ લગાવી દીધું ઘડીક માટે કોપરું જીરો અહીંયા ગોપરું અને હું કહેવાય ગોપરું પણ એક નંબર આવો ભાઈ મેમરી કાર્ડ છે ને એટલે આપણે આમથી આપણે છે ને મોટો વ્લોગિંગ આમથી આપણે ટૂંક જ સમયમાં આપણે સ્ટાર્ટ કરવાના ગોપરું 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 તો હવે આ થોડોક આગળ નાસ્તો કરવાનો છે એટલે જો હોટલ આવે એટલે નાસ્તો કરી લઈએ કેમ કે ભૂખ લાગી જશે અને પછી નીકળી પાછા ફાઇનલી મિત્ર હવે આપણે અહીંયા નાસ્તો કરી લઉં અને પકોડાનો ઓર્ડર તો આપી દીધો છે આગળ ઓર્ડર આવે એટલે નાસ્તો કરીને પછી પાછા નીકળી ઘર બાજુ એટલે મિત્રો આપણો નાસ્તો આવી ગયો છે તો નાસ્તો કરી લઈએ હવે બધા બેઠી ગયા છે નાસ્તો કરવા તો નાસ્તો કરી લઈએ અને પછી પાછા તમને મળી નાસ્તો કરી દીધો છે અને હવે ઘેર આપણી ગાડીઓ પણ છૂટે છૂટ થાય આગળ પછી હવે નીકળી પાછા ઘરે બહુ મોડું થઈ ગયું છે આ વિડીયો હવે આપણે આ કન્ટિન્યુ વિડીયો ચેનલમાં આવશે કેમ કે હમણાં તો ઉતારતા નહીં કહે છે હવે તો આપણે કન્ટિન્યુ આવશે વિડીયો ડેલી ક્યારેક મોડું થઈ જાય તો આવશે બાકી વિડીયો તો આવશે તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નવા વિડીયોમાં પાછા મળી જતા હું આવજો બાય 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 આવજો બાય બાય આપણે મોટો ઓલાગર આવજો બાય બાય ફરી મળીશું નવા વિડીયોમાં આવજો બાય બાય